કેમ છો બધા? તો ફરીથી વિદેશી યાત્રીમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે વાગી ગયા છે રાતના 9 અને વ્લોગની શરૂઆત અત્યારે રાતથી કરીએ છીએ. જો અમાર ફૂલ જોશમાં તૈયારી ચાલુ છે. મારા બે ભાભી મારા માટે આટલી મહેનત કરે છે, હાડીની પાટલી વાળે, કારણ કે મારે જવાનું છે મેરેજમાં. તો જો બધું સેટઅપ થાય છે, થેલા એવું બધું ભરવાનું છે. જોયું હમણાં બતાવું તમને કેટલા બધા કપડાં લઈને જવાનું છે. જો અહીંયા ઇસ્ત્રી બિસ્ત્રી બધું જો કેવું થાય, પાટલી પાડવાનું કામકાજ ચાલુ છે અત્યારે. મિત્રો મારું પેકિંગ તો જો થઈ ગયું છે. આ મોટો થેલો ભરીને બધી આડિયું પેકિંગ કરી નાખી છે. હવે જયંતનું, રુદ્રનું, નંસુનું ત્રણેયનું પેકિંગ બાકી છે. જો મિત્રો ફૂલ જોશમાં પેકિંગ ચાલુ કર્યું છે મારી બેનને ભાભીએ. જો હંકેલી મેં તો થેલો મારી રીતે ભર્યો તો પણ એનો ગમ્યો નહીં. તો હું તો એવું વિચારું છું કે બે માંથી એક મારા આવે ને લગ્નમાં તો મને સારું પડે. ઈ નાઈટ માં પહેરવાનો છે અને ઈ જ લેંઘો જોઈ. ઈ લેંઘો ન હોય તો બાપા મને જો અમારા ફૂલ જોશ માં પેકિંગ ચાલુ છે. નથ લેવો રુદ્ર, હાલે ઠંડી લાગે નહીં. આ જો અમાર ભાઈ ડોકા કાઢીને કે રોતા રીલ્સ ઉતારજે. તો અમારું પેકિંગ થઈ ગયું છે અને અમે જો ગાડીમાં બધા સેટ થઈ ગયા છે. અમે જઈએ છીએ ગામડે, લગનમાં જવાનું છે એટલે. તો જો આપણે ક્યાં જવાનું છે લગનમાં? ગોંડલ. તો અમે સુરત થી ગોંડલ જઈ રહ્યા છીએ બાય કાર. તો જો બધા અમે બેસી ગયા છીએ મસ્ત રીતે. હવે જો પેટ્રોલ પુરાવાનું છે ગાડીમાં. તો અમારી ટૂર અત્યારે ચાલુ થાય 11 વાગ્યાથી. ઘણું આઘું થાય હો ગોંડલ સુરત થી. સવારે લગભગ 6 વાગે કેમ કંઈક પહોંચશું. એટલે આખી રાત જાગવાનું છે ને આખી રાત ગાડી ચલાવવાની છે. વ્લોગમાં બન્યા રહેજો. અમે ક્યાં ક્યાં ઊભી રાખીએ છીએ ને રોડ રસ્તા ને બધું અમે બતાવશું અને કેટલો ટાઈમ થયો ને એ બતાવશું. એક્ઝેક્ટ 11 વાગ્યા છે રાતના. ચાલો તઈ બધાને જય શ્રી કૃષ્ણ અને અમારી ટૂર સારી એવી જાય એવી અમે આશા રાખીએ છીએ. તો અમારો પહેલો સ્ટોપ આવી ગયો છે 5 મિનિટની અંદર પેટ્રોલ પંપે. તો જો આપણે પેટ્રોલ પુરાઈને પછી આગળ પ્રસ્થાન કરીએ. એટલે ચિંતા નહીં છે કે પોગે ત્યાં સુધી. મિત્રો તો અમે 3000નું પેટ્રોલ પુરાવ્યું, પણ અહીંયા એવી સિસ્ટમ છે કે 2000નું પેટ્રોલ પુરાવો ને તો તમને આ પાણીની બોટલ ફ્રી આપે. મને તો નહોતી ખબર પડી, ભાઈ જો દેવા આવ્યા ને ત્યારે ખબર પડી. તો બહુ સારું એવું કામ છે કે પેલા ખબર હોય તો ઘરેથી લઈને જ ન નીકળે કે આવું છે. મિત્રો તો જો અમે રાજ હોટલે પહોંચી ગયા છીએ અને અહીંયા જો કેટલી બધી ટ્રાફિક છે. બધાને ગામડે જવાનું, બધા ઊભા છે. જો રોડ ઉપર એટલી બસો અને ખટારા ને એવું બધું છે. જો કેવી રાઈડું નાખે રાજકોટ. મિત્રો તો જો અમે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ હાઈવે ઉપર પહોંચી ગયા છીએ. જો ત્યાંથી અમે ગાડી લીધી છે. કેવો છે રોડ કોમેન્ટ કરજો. મસ્ત ચકાચક રોડ બનાવ્યો છે. મિત્રો તો અત્યારે વાગી ગયો છે 1:30 રાતનો. હજી એક સ્ટોપ લીધું નથી અને હવે જો ઊંઘ પણ આવે છે, મને કંટાળો આવે છે કેમ કે ક્યારની મેપ જો કરું છું. તો હવે થોડીક વાર જઈને ગાડી એકલા ચલાવશે, આપણે થોડીક વાર હોઈ જાય. બે છોકરા તો ક્યારના હોઈ ગયા છે. તો હવે 2.5 કલાકની અંદર 220 કિલોમીટર તો અમે કાપી નાખ્યું. હવે 230 જેવું રહ્યું છે બાકી. એટલા કિલોમીટર બાકી છે. હવે લગભગ 6 વાગતા પહોંચી જઈશું. નહીં 6 વાગે એવું થઈ જશે. તો હમણાં 10-15 મિનિટ થોડીક ઊંઘ લઈ લઉં. દવા ને એવું બધું પીધું ને તો ઊંઘ આવે છે. શરદીની, તાવની ને એવી બધી. હમણાં તબિયત કંઈ બહુ સારી રહેતી નહીં એટલે દવા પીને જઈએ છીએ ને ફરીએ છીએ ને એવું બધું છે. તો હમણાં સ્ટોપ લઈએ, થોડીક વાર હોઈને પછી આપણો બ્લોગ કન્ટિન્યુ કરીએ. મિત્રો તો વાગી ગયા છે 2 અને અમે પહેલો હોલ્ટ લઈ લીધો છે બગોદરા હાઈવે ઉપર, હોટલ તુલસીમાં. તો ફ્રેશ થવા અને પછી હવે ચા પાણી પીએ કંઈક. રુદ્ર ક્યાં? ચાલો મિત્રો તો ચાનો ઓર્ડર આપી દે. ઠંડી બહુ જ છે. મિત્રો તો અમારે ચા નાસ્તો થઈ ગયો છે ને હું આવી જઈશું હવે પાછળ થોડીક વાર સૂવા માટે. તો હું નંસુ જો હવે થોડીક વાર સૂઈ જાય. રુદ્ર આગળ બેઠો છે. હવે આ રુદ્ર જાગશે થોડીક વાર એને પપ્પા જોડે. ચાલો તો એવું થોડીક વાર સૂઈ જાય ત્યાં આવી જાય પાછું ગોંડલ. ગોંડલમાં જો પહેલી મોર્નિંગ થઈ ગઈ છે. અમે લગ્ન કરવા આવ્યા છીએ. લગ્નની વાર છે, થોડાક વહેલા આવી ગયા છીએ. તો અત્યારે 7 વાગી ગયા છે. વ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે. નાહી ધોઈને જો ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે જો થોડું ઘણું કામકાજ છે તો કરીએ. બીજા લોકો અડધા સૂતા છે ને અડધા જાગી ગયા છે ને આવું બધું છે.
નળન આવી ગયા છે ને જો સવારમાં એ બેસી ગયા કપડાં ધોવા ઠંડીમાં ઠંડી બહુ પડે ગાઈસ અને આપણે સંભાળીએ છીએ કિચન સવારમાં ભાખરી કરવાની છે અહીંયા જો આપણે લોટ બંધાઈ ગયો છે અને આ અમાર જેઠાણી ચા બનાવે હેલો અમાર જેઠાણી જો ચા બનાવે છે ને આપણે હમણાં જો ભાખરી બનાવવાની છે મારે એક ભાઈ ઉપર ગયા છે ને એક ભાઈ નાવા ગયા છે હમણાં 9 પછી મુલાકાત કરાવું બધાની ધીમે ધીમે ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો ચાલો જેને ચા ભાખરી ખાવી હોય આવી જાજો ગોંડલમાં મિત્રો તો જો અમારે ભાખરી થઈ ગઈ છે ને અમે બધા જો જમવા બેસી ગયા છીએ આ અમારા મોટા ભાઈ છે આવી ગયા વેલા લગ્ન કરવા અને આમને તો હમણાં મુલાકાત કરાવી મારી જેઠાણી અને આ વરરાજન મમ્મી અને મારા ફઈ નાના ફઈ અમાર બે ફઈઓ છે મારા ફઈજી થાય અને આ જો અમાર નણંદ વંદનાબેન ઈ ચા નથી પીતા દૂધ બનાવે છે એના માટે હમણાં બેસે નીચે તો વાગી ગયા છે 11 સવારનું કામ પતી ગયું છે ને આ બાજુ જો અમે રસોઈ મૂકી દીધી છે દાળ ભાત શાક તો થઈ ગયું દાળ ઉકળે છે ભાત છે અને આજે લગન લખ્યા છે તો લાપસી બનાવી છે તો જોવો મિત્રો અમાર ફઈ જો લાપસી બનાવી ઘીનું મોણ આપે છે લાપસી ને બેઠા શાંતિથી અને આ બાજુ જો જયંત ઉઠી ગયા ખાલી ચા જ પીધી છે સવારનો નાસ્તો કટ કરી દીધો કેમ કે મોડા ઉઠાય એટલે ચાલો બપોરની ચા પીવા બપોરની ચા બપોરનું હવે સીધું જમવાનું તો આપણે જો રોટલી માંડી દીધી છે અહીંયા અને અમારા જેઠાણી જો અહીંયા સલાડ સુધારે છે કાકડી સુધારે છે એટલે હવે જો રંધાઈ ગઈ રોટલી થઈ ગઈ એટલે હમણાં પછી જમવા બેસી જાય હજી 11:30 જ થયા છે બહુ કઈ જાજા વાગ્યા નથી પણ બધું કામ હોય એટલે વેલા થોડુંક રાંધી નાખ્યું તો વાગી ગયા છે બપોરના 12 અને અમે બધા જો જમવા બેસી ગયા છીએ હું ધવલભાઈ જેમના લગ્ન છે ઈ ફઈ જો સેટીએ બેઠા એમને થોડી તકલીફ છે એટલે વંદનાબેન મારા જેઠાણી અને ફઈ હંદાથી છેલ્લે છે આટા મારતા હતા ના હવે હાટું પાપડ શેકતા હતા ચાલો બધા તઈ જમવા મિક્સ શાક છે રોટલી દાળ ભાત અને લાપસી સલાડ ને પાપડ ને છાશ જેને ભાવતું હોય આવી જજો જમવા મિત્રો તો અમે જો ખાઈ પીને નવરા થઈ ગયા છીએ બધા અને જો હવે કાલ રાતનો ઉજાગરો છે તો હવે થોડીક વાર 1-2 કલાક સુઈ જવાનું છે પાછા આપણે ઉઠીને મળીએ કન્ટિન્યુ કામ કરીએ અને કન્ટિન્યુ આપણો બ્લોગ ચાલુ રાખીએ મિત્રો તો અમે જો હું ઉઠી ગયા ને હવે જઈએ છીએ પાર્લરમાં નજીક જ છે ઘરની બાજુ થોડોક હેર સ્પા ને એવું બધું કરાવવું છે તો કરાવી લઈએ લગ્ન નજીક આવે છે એટલે તો મિત્રો જો અમારો હેર સ્પા થઈ ગયો છે ને હવે જો ઘર તરફ જઈએ છીએ બાજુમાં તે 4 વાગ્યા 4 નહીં 4 જેવું થયું 3 વાગ્યાના આવ્યા હતા 1 કલાક થઈ એમાં અંશુભાઈ આવ્યા વચ્ચે મમ્મીને જોવા યાર હાલા આપે બીજું મિત્રો તો સાંજના 6 વાગી ગયા છે ને આ બાજુ જો અમે રસોઈ કરવાની ચાલુ કરી દીધી છે કારણ કે વધારે જણા હોય એટલે વેલા હાર બધું પતી જાય તો રસોઈમાં જો અહીંયા આપણે બધી ભાજીનો સામાન બાફવા મૂકી દીધો પાવભાજી વાળી ભાજી અને ભાખરી એવું બધું બનાવવાનું છે આમટા છે એટલે અને આ બાજુ જો અમારા ભાઈ હજુ દીવા જ બનાવે છે એકલા 2 ને 3 ને બધું યાદ કરતા જાય એમ બધું બનાવતા જાય જો દોરી ધાગો ને બધું એની રીતે બધી પ્રોસેસ કરતા હોય આપણને તો બહુ કઈ લાંબી ખબર ન હોય એ લોકોને ખબર હોય આ બાજુ જો અમારે કેટલી થાય ફટાફટ અને સાથે લોટે બંધાઈ ગઈ છે આટલી ભાખરી કરવાની છે હમણાં ભાજી થઈ જાય એટલે પછી ભાખરી હમણાં માંડી દઈએ વેલા હાર બધાને જમાડી એવું બધું મહેમાન પછી આજ આવવાના છે થોડાક કાલ આવવાના છે ને એવું બધું છે તો 2 દિવસ બધા મહેમાન આવી જાય મિત્રો તો જો અમાર ફઈ છે ને દીવાની તૈયારી કરે છે માંડવાના દીવાની જો બનાવ્યો ને બધું વાયટું ને એવું બધું કર્યું હળદર ને એવું બધું નાખે એટલે આ હુકાઈ જાય ને ત્યાં સુધી તો નહીં ટાઈમ ન હોય એટલે જો વેલા કરીએ જો આવો દીવો બનાવે લોટનો ઘી ને એવું બધું નાખે જો મિત્રો તો અમાર ફઈએ જો કેટલી મસ્ત દીવો બનાવીને રેડી કરી દીધો માંડવાની હજી આમાં ફૂલ ને એવું બધું આવે પણ આ તો 2 દિવસ પહેલા કરી એટલે જો આમાં કંકુ હળદર ને ચોખા ને એવું બધું હશે માંડવાની જે ઓલું હોય
તો જો આ થાળી તૈયાર કરવાની છે. તો ઘરે આવીને જો આપણે મૂકી દીધી છે ચા રોંઢા. તો ચા પાણી પીને થોડું ઘરમાં હમું નમું કામ પડ્યું છે બધું કરશું. પાછા મહેમાન આવવાના છે મારા ફઈના નણંદ ને એ લોકો 5-6 વાગતા, એટલે બધી વ્યવસ્થા ગુદરાન ગાડલા ને એવું બધું કાઢવાનું છે. તો હમણાં કબાટમાંથી ને એવું બધું કાઢી લઈએ એટલે પછી સાંજે ચિંતા નહીં, હુવા પાથરવાની ને એવી બધી. તો જો લગ્નનું કામ આવું ને આવું હાલ્યા રાખે છે. ફરી વાર વોશિંગ મશીનને કવર ચડાવે છે. કાલ નવું વોશિંગ મશીન લીધું તો હજુ કવર નથી લાવ્યા, એટલે કોથળીને એવું બધું ઓઢાડે છે એટલે શું બગડે નહીં ને એવું બધું હોય. હજી વાઈટું કરવાની છે આજે. જો અમારા ફઈએ મસ્ત વોશિંગ મશીનને ઢાંકી દીધું એટલે શું કચરો બચરો થાય નહીં અંદર. હાલો ચા પીવી હોય તો થોડીક પીવી હોય, નથી પીવી? મિત્રો અમારે જો મમરાની પાર્ટી હાલે છે. 2 ફઈ મારા નણંદ ને બધા. મારા નણંદ તો જો ડબ્બો લઈને બેઠા, આટલી બધી ભૂખ લાગી. થઈ રે એક નહીં થઈ બીજો ડબ્બો લાવું લેતી આવું નહીં, માર નથી ખાવું. ડબ્બો લઈને પણ બેઠા કઈ ભૂખ લાગી હશે કામ કરો. આ બાજુ જો અમારે જેઠાણી ડુંગળી સુધારે જમવા ને. આવી જાજો ભાઈ, મારી જેઠાણી બોલાવે તમને બધાને જમવા એટલે. ઘટશે નહીં, ઘટશે નહીં ને? સારું તો આવી જાજો ગાઈસ બધા. મિત્રો તો હવે આપણે વઘારવાની છે ભાજી. તો જો અહીંયા આપણે તેલ મૂકી દીધા છે. 2 ભાજી વઘારવાની છે, એક મોળી ને એક તીખી. તો હાલો ફટાફટ હું ભાજી વઘાર નાખીએ પછી બતાવું કેવી ભાજી વઘારી. મિત્રો તો 7 વાગી ગયા છે ને અમારા ફઈ જો પૂજા આરતી કરે છે. 7 વાગ્યાની બતાવું તમને. બીજી બાજુ મિત્રો જો અમારે ભાખરી કરવાનું ચાલુ થઈ ગયું છે, કેમ કે વધારે ભાખરી કરવાની છે. હું મારી જેઠાણી બી ભાખરી કરીએ છીએ. એક ઘી લગાડે છે, એક વણે છે. વણવાનું ચોડાવાનું મારે છે ને એને ઘી લગાવવાનું છે ખાલી. અમે 2 ભાખરી બનાવી. મિત્રો તો વાગી ગયા છે સાંજના 8 ને અમે બધા જો જમવા બેસી ગયા છીએ. હું નથી બેઠી, ખાલી પાપડ શેકતી હતી ને એટલે બીજા બધા જો બેસી ગયા જમવા. જમવામાં છે ભાખરી ને ભાજી, છાશ ને પાપડ ને સલાડ ડુંગળીનું. કોને કોને ભાજી ભાવે છે કોમેન્ટ કરજો. અમાર ફઈ જો દાંત કાઢે આ બાજુ અને એક ફઈ જો અહીંયા બેઠા અમારે સેટી ઉપર, એને નીચે નથી બેહાતું એટલે આ બાજુ ફઈને ફૂવા પર્સનલી રૂમ આપ્યો છે એમને જમવા માટેનો, અલગ રૂમમાં. અને હવે બધા આ રૂમમાં. ચાલો મિત્રો તો જમવા. ભાજી ને ભાખરી કોને ભાવે કેજો પાછા. અમે તો પાઉં આરે ખાઈએ, ક્યારેક ક્યારેક ભાખરી આરે ખાઈએ, એવું બધું હોય. મિત્રો તો અમે જો જમીન બધા નવરા થઈ ગયા છીએ અને જો આટા મારીએ છીએ, ઊભા છીએ, ઠંડી ઠંડી હવા ખાવાની વાતું કરીએ છીએ ને આવું બધું છે. હમણાં થઈને મહેંદી મૂકવાની છે એટલે ભાઈ નવરા થાય એટલે એને મૂકી દઈ મહેંદી. અમારે કાલ મૂકવાની મહેંદી એટલે ફઈને એક વરરાજાને માને મુકાઈ જાય એટલે પછી અમે ચાલુ કરીએ મહેંદી મૂકવાનું. નહીં એટલે એમને મહેંદી મૂકવાની છે પણ અમારે ફઈ આમથી આમ થાય છે. હજી કઈ નવરા નથી થયા, બધું કામ કરી દીધું છે. ખબર ખાચા ખુચ્ચી માંથી કઈક કામ કરે. વાગી ગયા છે 9 અને અમે અમારા ફઈને જો મહેંદી મૂકી રહ્યા છીએ. પેલા અમારે એને રેડી કરવાના છે ફઈને. તો વન્ના બેન જો એક હાથે ઈ મૂકે છે ને એક હાથે જો હમણાં મારે ચાલુ કરવાની છે. તો મુકાઈ જાય એટલે તમને બતાવીએ. સાદી સાદી જ મૂકવાની છે મારા ફઈને, બહુ હાઈફાઈ નથી મૂકવાની. એટલે જો અમારા ફઈને અમે મહેંદી મૂકી દઈએ. મિત્રો તો હવે 10:30 થઈ ગયા છે અને અમારે જો વરરાજાન માને અમારે મહેંદી મુકાવા આવી છે. અમે દેરાણી જેઠાણી 2 મૂકી, મારા નણંદે મૂકી, અમે બંને ધરાઈને અહીંયા જો બેહી ગયા છીએ. તો હજી વરરાજાન માની મહેંદી પૂરી નથી થઈ. એને કેમ કે બહુ કંટાળો આવે છે બેહવાનો કે આ લોકો ક્યારે પતાવે ને હું ક્યારે ભૂલી જાવ. એટલે હવે ઈ થાકી ગયા છે એટલે હવે જો ફટાફટ જવા દેવાની છે. મહેંદી એમ તો હારી મૂકી છે, બહુ કઈ એવી નથી. હવે કલર આવે તો સારું. માર ફૂવાનો કેવો પ્રેમ રહીશ માર ફાયું.
એ જોવાનું જ કાલ સવારે. તો હવે કાલ કેવો કલર આવે ને, ચલો કાલે જ હું તમને હવે બતાવું.